ગોદમાં જન્મેલી દીકરી, વતન છે મારું હરદાસપુર, કર્મભૂમિ લુણાવાડાની છું રહેવાસી, મેષ્ટી વિનય પટેલ છે નામ મારું. વાદળોના ઘેરામાંથી જાણે મેઘરાજાએ ધરતીને છલકાવી દીધી હોય તેમ પટેલ સમાજે હરદાસપુર ગામના સ્નેહ મિલનને વધાવી લીધો છે. સાહેબ, પહેલો આભાર તો ભગવાનનો, જેણે આપણા મા બાપને જન્મ આપ્યો, અને બીજો આભાર આપણા મા બાપનો, જેને આપણને જન્મ આપ્યો. क्या हूँ मैं, कौन हूँ मैं, बस यही सवाल करती हूँ मैं. तुम नारी हो, लाचार हो, बिचार हो, ये जवाब सुनती हूँ मैं. जब मैं बड़ी हुई तब मैंने समाज के रिवाजों को जाना, पहचाना, अपने प्रश्नों का जवाब खुद ही गा और काली हूँ. જ્યાં નારીની પૂજા થાય છે ને ત્યાં જ દેવોનો વાસ હોય છે. નારી તું નારાયણી, નારદ મુનિ પણ તું, શક્તિ કમજોર તું, દુખી પણ તું, તારી આગળ તલવારની ધાર પણ વ્યર્થ, તું પ્રેમનો સાગર તો સ્નેહની સરિતા પણ તું, કોઈ છંછેડે તો ઝેરીલી નાગણ પણ તું, ઝેરીલી નાગણ પણ તું. આપણે કહીએ છીએ ને, નારી તારા તો નવલા રૂપ, માં, બહેન, પત્ની, દીકરી, માસી, રૂપ ગમે તે હોય, નારી એટલે સ્નેહ અને કરુણાનો સાગર. આ દુનિયામાં ઈશ્વર હોય કે મનુષ્ય, તેને અવતાર લેવો હોય ને તો એક માની જરૂર પડે. માં એટલે નારી. એક જીવમાંથી બીજો જીવ છૂટો પાડવાની તાકાત નારી જ ધરાવી શકે છે. સ્ત્રી એટલે વગરવા કે પિયરના લોકો વિશે ખરું ખોટું સાંભળનારી. સ્ત્રી એટલે વહેલી સવારનું એલાર્મ તો રાતનો લેમ્પ. સ્ત્રી એટલે સવારનું ટિફિન તો રાતની વધેલી રસોઈ ખાનારી. સ્ત્રી એટલે પોતે શ્રમમાં રહી પોતાનારાઓને ખુશ રાખનારી. સ્ત્રી એટલે વગર વાક્ય પિયરના લોકો વિશે ખરું ખોટું સાંભળનારી. સ્ત્રી આટલું બધું સહન કરે, આપણી આટલી કેર કરે, તો પણ તે 10 વ્યક્તિ વચ્ચે ઊભા રહીને કોઈ સાથે વાત કરશે ને તો સમાજ તેની વાતો કરશે. તે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ વાપરશે તો લોકોની નજરમાં ખરાબ ગણાશે, અને પસંદગીની વાત આવે તો છોકરી તો મેચ્યોર જ જોઈશે. થેન્ક યુ એ નોર્મલ શબ્દ છે. આપણે નાના હતા ત્યારે કિટ્ટા બુચ્ચા કહીને પણ સંબંધ સુધારી લેતા હતા. આજે થેન્ક યુ અને સોરી કહેવાથી પણ સંબંધ બગડી જાય છે. આજે વ્યક્તિઓ પોતાનું કામ કરતા નાનમ અનુભવે છે. જે વ્યક્તિ પોતાનું કામ કરતા નાનમ અનુભવે છે ને તેને તો જીવવાનો અધિકાર જ નથી. આપણે નાના હતા ત્યારે આપણી માં તે જગ્યા પણ નહોતી જોતી કે તે જાહેર છે કે ખાનગી, અને આપણને સ્તનપાન કરાવતી હતી. જો ત્યારે આપણને સ્તનપાન ન કરાવ્યું હોત તો આજે આપણે અહીંયા ન હોત. આજે આપણે સંસ્કૃતિને બચાવવા જઈ રહ્યા છીએ પણ રસ્તો ભૂલી ગયા છીએ. આજે એક બાપ એવું ઈચ્છે કે મારા દીકરા પાસે 50,000 કે લાખ રૂપિયાનો મોબાઈલ હોય, તેની છાપ કંઈક અલગ પડવી જોઈએ. તે તેને મોબાઈલ આપશે, તે ખોવાય કે પડી જશે તો તેની ચિંતા, પૈસાની ચિંતા નહીં હોય. બેટા, તારી સાથેનું મારું કનેક્શન તૂટી જશે. આજે બધા વારસો આપે છે તો પાસબુકનો, પણ જરૂર તો સાહેબ શ્વાસબુકના વારસાની છે, જે આજે નથી. સ્ત્રી આટલું બધું સહન કરે છે એટલે જ પુરુષ કરતા સ્ત્રીની લાશ બળતા વાર લાગતી હશે. દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પુરુષ પ્રધાન યુગમાં તેને માનની તક આપવી જોઈએ, પણ સ્ત્રીઓ આજે આગળ વધી રહી છે, પુરુષો સાથે ખભા મિલાવીને ચાલી રહી છે. પણ અમુક સમાજમાં હજુ પહેલાના રૂઢિ રિવાજ પ્રમાણે જ ચાલી રહ્યું છે. મહિલાને તેટલું માન સન્માન નથી મળી રહ્યું. અહીંયા બેઠેલી દરેક મમ્મીઓને વિનંતી કરું છું કે કન્યાદાનમાં સેટ પણ આપજો, કંગન પણ આપજો, તુલસી ક્યારો પણ આપજો, પણ તમારી દીકરીની ડિગ્રી જરૂર આપજો અને કહેજો કે તમારી 7 પેઢી તરી જશે. આ છે મારું સાચું કન્યાદાન, તેમ કહેજો. બાકી દુનિયાનો નિયમ છે, નામ ત્યાં સુધી કામ, બાકી દૂરથી સલામ. છેલ્લે એટલું જ કહીશ કે કહી દેવાની આદત અને સુધારી લેવાની દાનત હોય ને તો ભૂલમાંથી પણ ઘણું બધું શીખી લેવાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.